હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છે તો બધાને જય માતાજીને જય સુરપુર દાદા મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર ધવલજી બ્લોગમાં. હું છું સંજય વાઘેલા. તો મિત્રો, આજે દાદાના સાનિધ્યમાં જે મહારુદ્ર યજ્ઞ હવન થયો તેના સંપૂર્ણ દર્શન કરવાના છે. તો વિડીયોમાં બનાવી લેજો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય દાદા લખી વિડીયો શેર કરજો મિત્રો. આગળ તમને સંપૂર્ણ માહિતી મળતી રહેશે. તો મિત્રો, મહારુદ્ર યજ્ઞ ભાદરવી માસ અને સાંજે સંપન્ન થયો અને આપણે અત્યારે હવનકુંડના દર્શન સાથે મહાદેવના પણ દર્શન કરી રહ્યા છીએ. તો મિત્રો, કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. તો મિત્રો, આ છે આપણે મંદિરની સામેની બાજુમાં જ હવનકુંડ, જ્યાં આપણે દાદાના દર્શન કરી રહ્યા છીએ. તો મિત્રો, અત્યારે હવનની પૂર્ણાહુતિ થઈ ગઈ છે અને દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો આપણે હવનકુંડ અને મહાદેવના દર્શન કર્યા મિત્રો. તો આગળ આપણે દાનબા બાપુના પણ દર્શન કરીશું, સાથે સુરપુર દાદાના પણ દર્શન કરીશું મિત્રો. તો વિડીયો બનાવી રહીજો. ને અત્યારે ઢોલ અને શરણાઈ સાથે દાદાના દર્શન કરીએ. તો મિત્રો, આ બાજુ ઢોલ અને શરણાઈ સાથે પૂર્ણાહુતિની આહુતિ અપાઈ રહી છે. સાથે દાનબા બાપુને પણ આવી છે. તો મિત્રો, તમને દાનબા બાપુના પણ દર્શન કરાવું. તો મિત્રો, દાનબા બાપુના દર્શન કરી સંપૂર્ણ આપણે હવનના આહુતિ સાથે દર્શન કરીએ. ત્યારબાદ આપણે સુરપુર દાદાના પણ દર્શન કરીએ મિત્રો. તો દાદાનું મંદિર પણ ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. આ બધું તમને તે બતાવું. તો મિત્રો, આ મહારુદ્ર યજ્ઞ ભાદરવીના દિવસે સમાપ્ત થયો. તે આપણે આગળના બ્લોગમાં આવી ગયું છતાં પણ આપણે થોડુંક બાકી હતું. તેના માટે આપણે સ્પેશિયલ હવનના દર્શન કરવા માટે બ્લોગ હતો. તો મિત્રો, આજના બ્લોગમાં આપણે મહારુદ્ર યજ્ઞ હવન સાથે સુરપુર દાદાના દર્શન કર્યા મિત્રો. વિડીયો શેર કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ. જય દાદા, જય માતાજી.